હેલો મિત્રો, હું મેહુણીમેન આજના વ્લોગમાં તમારું સ્વાગત કરું છું। આજ આપણે આવી ગયા છીએ હેડુઆ હનુમંતમાં આવેલા શ્રી બ્રહ્માણી માતાના મંદિર। જેવા જ તમે હેડુઆ ગામમાં આવો એટલે તમે જોશો મહેસાણા સાઈડ જતા રસ્તાની સાઈડમાં જ આવેલો છે બ્રહ્માણી માતા મંદિર જતો રસ્તો। તો ચાલો આપણે જઈએ બ્રહ્માણી માતાના મંદિર। આ મંદિરની બહારની બાજુ તમે જોઈ શકો છો કે એક સુંદર મજાનો ઓટલો બનાવવામાં આવ્યો છે અને બેની બીજી બાજુ પક્ષી ઘર બનાવવામાં આવ્યું છે। અહીંયા સામેની બાજુ તમે જોઈ શકો છો કે રેલવે ટ્રેક છે જે મહેસાણાથી અમદાવાદ તરફ જાય છે। જોઈ લો, આ આવી ગઈ રેલગાડી। હેળોતાણ મંદિરની અંદર જઈએ। તમે જોઈ શકો છો કે ગેટની અંદર જતા જ દેખાશે તમને ખૂબ સુંદર અને અલૌકિક મંદિર। તમે જોઈ શકો છો કે અહીંયા માટલાની અંદર ચકલીએ તો તેમના માળા બનાવેલા છે। આ વડલાની નીચે તમે જોઈ શકો છો કે શ્રી સ્વયંભૂ બ્રહ્માણી માતાનું મુખ્ય સ્થાન આવેલું છે જ્યાં નાની દેરીમાં બ્રહ્માણી માતા બિરાજમાન। શરૂઆત કઈ રીતે થઈ? આ મારું ખેતર હતું। આમાં અમારા દાદા ભેંસુ ચારવા આવતા અને દાદાને એવો નિયમ હતો કે વરખડીને ઝાડ નીચે દીવો કરીને રોટલો ખાવાનો। કોઈ માતાજી બાતાજી ત્યારે કઈ હતું નહીં। તે 4 વર્ષનું રૂપ લઈને માતાજી બ્રહ્માણીમાં આવ્યા। તો દાદાને એમ થયું કે આ કોઈ સાચું થોડુંક હોય કે આ તો ભૂત પ્રેત વગડો છે તો હોય। એટલે તો છોકરીને લઈને ચારીકોટ ફર્યા। કોઈ એમ ન કીધું કે અમારી દીકરી છે। એટલે છોકરી બોલી કે હું બ્રહ્માણીમાં છું, તને પ્રસન્ન થઈ કે તું મારી સ્થાપના કર। કે હું કેવી રીતે માનું તું બ્રહ્માણીમાં છો? કે તો તું એવા માણસને પ્રસન્ન થાય કે પાછળ તારી સેવા કરે કે મારું તો નખો જ ગયું। તો કે હું તને એક દીકરો આપીશ। 55 વર્ષની ઉંમરે દીકરો આપ્યો। તો કે તું બ્રહ્માણીમાં છો એની નિશાની શું? તો કે તું માગે હું નિશાની બતાવું। આ નાની ડેરી રહી ને ત્યાં કંકુના પગલા, મગનો સાથીઓ જુવાન, મગનો જુવાનો સાથીઓ કંકુના પગલા, જગતો દીવો, લીલી સોપારી, 5 વસ્તુ દાદાએ માગી। 5 વસ્તુ માતાજી હાજર કરી। આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? 400 વર્ષ જૂનું છે। 400 વર્ષ। અને અમે 7 પેઢીથી અમે સેવા કરીએ છીએ। 7 પેઢી? આ મારું રહ્યો ને બાળક 7મી પેઢી છે। આવા જ બીજા વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ અને કોમેન્ટમાં જણાવો કે મહેસાણામાં બીજા કયા મંદિર વિશે તમે જાણવા માંગો છો। તમને આવતા વ્લોગમાં મળીએ, ત્યાર સુધી ટાટા।